નમસ્કાર. ચાલો વાત કરીએ જન્યુ જનનની. આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર વિશે જોયું. હવે આપણે સમજવાનું છે જન્યુ જનન એટલે કે જનન કોષોનું નિર્માણ કઈ રીતે થાય છે નર અને માદાની અંદર, એ ઘટનાઓને આપણે સમજવાની છે. તો મુખ્ય પ્રજનન અંગ તરીકે નરમાં શુક્રપિંડ છે. નરમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે શું છે? શુક્રપિંડ. અને માદાની અંદર અન્નપિંડ. તો આ બંને એટલે કે નરમાં શુક્રપિંડ અને માદામાં અંડપિંડ જન્યુજનન તરીકે ઓળખાતી એક પ્રક્રિયા દ્વારા જનન કોષો ઉત્પન્ન કરે છે. જન્યુજનન દ્વારા જનન કોષો ઉત્પન્ન કરે છે. એનો મતલબ કે શુક્રપિંડ દ્વારા શુક્રકોષો, શુક્રપિંડ દ્વારા શુક્રકોષો સર્જાય અને અંડપિંડ દ્વારા અંડકોષો સર્જાય. તો શુક્રપિંડ દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરવાની ક્રિયા અને માદામાં અંડપિંડ દ્વારા અંડકોષ ઉત્પન્ન કરવાની ક્રિયા એટલે એ જન્યુજનન થયું કે જેની મદદથી જનન કોષોનું નિર્માણ થતું હોય છે. તો આ જન્યુજનન ટોપિક સળંગ આપણને ઘણો બધો મોટો આપેલો છે, પણ એની અંદર શુક્રપિંડ દ્વારા શુક્રકોષ કઈ રીતે સર્જાય છે એ અને અંડપિંડ દ્વારા અંડકોષો કઈ રીતે સર્જાય છે બંનેની એમાં માહિતી આપેલી છે. તો શુક્રકોષ નિર્માણની ક્રિયાને આપણે શુક્રકોષ જનન તરીકે ઓળખશું અને અંડકોષ નિર્માણની ક્રિયાને અંડકોષ જનન. તો આપણે પ્રથમ વાત કરીશું શુક્રકોષ જનનની ક્રિયા. શુક્રકોષ જનન એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષો સર્જાવાની ક્રિયા એટલે શુક્રકોષ જનન. તો આ જન્યુજનનની જે ત્રીજી લાઈન છે, શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન કોષો, ત્યાં આગળ સ્ટાર કરી અને શુક્રકોષ જનન આવો પોઈન્ટ આપી દેજો. એટલે કે ત્યાંથી શુક્રકોષ જનનની વાત શરૂ થાય છે. એટલે પહેલાં આપણે નરમાં શુક્રપિંડમાં થતી શુક્રકોષ જનનની ક્રિયાને સમજવાની છે. તો શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન કોષો કે જેને આદિ શુક્રકોષો તરીકે ઓળખવામાં આવે એ શુક્રકોષ જનન દ્વારા, ઇંગ્લિશમાં કહીએ તો સ્પર્મેટોજિનેસિસ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શું કીધું? શુક્રપિંડમાં આવેલા અપરિપક્વ નર જનન કોષો જેને આદિ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે એ શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તો શુક્રપિંડની અંદર શું આવેલ છે? નર જનન કોષો એટલે કે આદિ શુક્રકોષો. એ કેવા હોય? અપરિપક્વ. એમાંથી જ કઈ ઘટના દ્વારા? શુક્રકોષ જનન દ્વારા શું સર્જાય છે? શુક્રકોષો સર્જાય છે. એટલે અપરિપક્વ નર જનન કોષોમાં
શુક્રકોષ જનનની ક્રિયાને અંતે બનતા જે કોષો છે એ હશે શુક્રકોષો. આપણે એને આકૃતિ સાથે અને ચાર્ટ સાથે સમજતા જવાનું છે. તો વાત કરીએ કે આદિ શુક્રકોષ અને આ જે ઘટના છે એ યૌનારંભથી શરૂ થઈ જતી હોય છે. આકૃતિ 3.5 એ ડ્રો કરવાની છે. એમાં વિસ્તૃત કરેલ શુક્ર ઉત્પાદક નલિકાનો છેદ દર્શાવતી એ રેખાકૃતિ છે. બરાબર કે એની અંદર આદિ શુક્રકોષો કઈ રીતે ગોઠવાયેલા હોય, સર્ટોલી કોષો કઈ રીતે હોય, અને પછીના જે બધા નામ આપ્યા છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ, એ શુક્રકોષ જનનની ક્રિયાને અંતે સર્જાતા હોય છે એક પછી એક સ્ટેપ બાય. આમાં જે ચાર્ટ લાગુ પડશે એ પેજ નંબર 49 ઉપર આકૃતિ 3.8 એમાં બે ચાર્ટ આપેલા છે. એમાં એ નંબરનો જે ચાર્ટ છે એ શુક્રકોષ જનનની ક્રિયા સમજાવતો ચાર્ટ છે. એટલે આપણે અહીં અત્યારે એ લાગુ પડશે. ક્લિયર? ચાલો તો સમજીએ આપણે કે આદિ શુક્રકોષો શુક્ર ઉત્પાદક નલિકાઓ દિવાલની અંદર જોવા મળે છે. શુક્ર ઉત્પાદક નલિકા જે હશે તો એ નલિકાનું સૌથી જે અંદરનું સ્તર હોય અને ત્યાં જે કોષોનું સ્તર ગોઠવાયેલું છે એ આદિ શુક્રકોષોનું હશે કે જેને જનન અધિચ્છદ સ્તર તરીકે ઓળખવામાં આવે. આપણે એને ચાર્ટ દ્વારા સમજી લઈએ. તો પહેલા શુક્ર ઉત્પાદક નલિકા. આ નલિકાની અંદર શું આવેલું છે? જનન અધિચ્છદ સ્તર. આ જનન અધિચ્છદ સ્તર કયા કોષો ધરાવે છે? આદિ શુક્રકોષો. આદિ શુક્રકોષો અથવા તો નર જનન કોષો ધરાવતું સ્તર એટલે જનન અધિચ્છદ સ્તર એ ક્યાં આવેલું હશે? શુક્ર ઉત્પાદક નલિકાની અંદર. હવે આ જે આદિ શુક્રકોષો છે કે જે સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. એમાં શું થશે? આની અંદર સમસૂત્રી ભાજન થશે. સમસૂત્રી ભાજન એટલે કેવું ભાજન? સમવિભાજન. સમવિભાજન થાય એટલે એક કોષમાંથી બે, પછી બે માંથી ચાર, ચાર માંથી 8, આ રીતે એક સરખા જ કોષો બનશે અને એના દ્વારા જે કંઈ નવા કોષો સર્જાશે એ બધા આદિ શુક્રકોષો જ હશે, પણ કેવા? પરિપક્વ હશે. દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. ચાલો અહીં સમવિભાજન દ્વારા જે નવા સર્જાયેલા હશે એટલે કે નવા આદિ શુક્રકોષો આ બધા કેવા હોય? દ્વિકીય હોય. દ્વિકીય મતલબ 2n અને 2n હોય એટલે કેટલા રંગસૂત્રો હોય? 46 રંગસૂત્રો હશે. મનુષ્યની અંદર રંગસૂત્રો કેટલા હોય છે? 46 એટલે કે 23 જોડ. તો અહીં નવા સર્જાયેલા સમસૂત્રી ભાજન અંતે જે નવા સર્જાયેલા આદિ શુક્રકોષો હશે એ બધા કેવા હોય? દ્વિકીય જ હોય, 2n જ હોય. એટલે કે એની અંદર 46 રંગસૂત્રો જ હશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે છે. હવે આ નવા જે આદિ શુક્રકોષો સર્જાણ એમાંથી અમુકને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આદિ શુક્રકોષ
પણ એનું નામ હવે આપણે શું આપીએ છીએ? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એ આમાંના જ કોઈ હશે, એટલે મેં અહીં કૌંસમાં આદિ શુક્રકોષ જ લખ્યું છે. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું શું થાય છે? અર્ધીકરણ થાય છે. પણ અર્ધીકરણ એક, કારણ કે અર્ધીકરણ બે તબક્કામાં થાય, આપણે બધા જાણીએ છીએ. અને અર્ધીકરણને અંતે એકમાંથી નવા કેટલા કોષો બને? 4 કોષો બને. તો અહીં પ્રથમ અર્ધીકરણ થશે એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ માની લો કે કોઈ એક હોય, તો એમાંથી પ્રથમ અર્ધીકરણને અંતે નવા 2 કોષો સર્જાય. આ નવા જે 2 કોષો સર્જાય છે કે જે સરખા હશે, સમાન હશે અને એકકીય કોષો હશે, જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ કહે છે. હવે જે સર્જાણ એ દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. આ દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એ કેવા હશે? એકકીય હશે અને એ બંને સમાન હશે, જે દરેક ફક્ત 23 રંગસૂત્રો જ ધરાવે છે. એમ અને 23 રંગસૂત્રો ધરાવે દ્વિતીય પૂર્વ શુક્રકોષો હવે દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી 4 સમાન એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે. હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષનું શું થશે? અર્ધીકરણ 2. અને એના અંતે જે કોષો સર્જે એને કહેવાય પ્રશુક્રકોષો. આની સંખ્યા કેટલી હશે? 4 હશે, કારણ કે અહીં એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 2 દ્વિતીયક પૂર્વ શુક્રકોષ બેના પ્રથમ અર્ધીકરણને અંતે. હવે આ બંને દ્વિતીયક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ 2 થવાથી 2 માંથી કેટલા? 4 નવા કોષો બને. એનું નામ શું આપ્યું? પ્રશુક્રકોષો. આ બધા પણ કેવા હશે? એકકીય જ હશે અને એમાં પણ રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 23 જ હશે. હવે આકૃતિ 3.5 જુઓ, એમાં બધા નામ આપ્યા છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પછી દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, પછી પ્રશુક્રકોષ. હવે આ જે 4 પ્રશુક્રકોષો સર્જાણા હોય એમાં રંગસૂત્રોની સંખ્યા 23 જ હશે, એકકીય જ હશે બધા. હવે જે પ્રશુક્રકોષો છે એમાંથી શુક્રકોષો બને, એટલે કે પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય. હવે એમાંથી શું બને? શુક્રકોષ. પરંતુ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષો બનવા માટે 2 પ્રક્રિયા જવાબદાર હશે, મતલબ કે શુક્રકાયાંતર. તો હવે જે શુક્રકાયાંતરણની જે ક્રિયા છે એના કારણે પ્રશુક્રકોષોમાંથી શેનું નિર્માણ થશે? શુક્રકોષો. એ પણ આપણે સમજશું કે શુક્રકાયાંતરણ એટલે શું, એમાં શું થાય. એટલે કે પ્રશુક્રકોષનો આકાર બદલી અને જે રીતે શુક્રકોષનો આકાર છે એ ધારણ થતો હોય છે. તો એ જે વાત છે એ અહીં સુધી આપણે અટકાવી અને આપણો જે ચાર્ટ છે પેજ નંબર 49 ઉપર આકૃતિ 3.8 એને આપણે ફરીથી સમજી લઈએ. આ જ વસ્તુ છે પણ ચાર્ટ સાથે આપણે એને સમજીએ તો વધારે ખ્યાલ આવે. તો એમાં સૌથી ઉપર તમને એક કોષ આપ્યો છે યુના રંભ વખતે. આ જે કોષ છે એ કયો છે? આદિ શુક્રકોષ. શુક્ર ઉત્પાદક નલિકાની અંદર જે જનન અધિચ્છદ જે સ્તર છે એ સ્તરમાંનો આ કોઈ એક કોષ છે આદિ શુક્રકોષ. હવે એનું શું થાય છે? સમસૂત્રી ભાજન. સમસૂત્રી ભાજન થાય છે એટલે પ્રથમ એકમાંથી 2 કોષ બને છે અને વળી પાછા આ 2 માંથી
નવા 4 કોષ બને છે. આ નવા જે 4 અહીં આપણે બતાવ્યા, એકમાંથી 2, વળી આ એકમાંથી 2, આ એકમાંથી 2, આ કઈ ઘટના હશે? અહીં સમસૂત્રી ભાજન અને વિભેદીકરણ. અને શેમાં વિભેદીકરણ થયું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં. આ 4 જે નવા બન્યા એનું નામ આપણે આપશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, આ 4 એ જ છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પણ આપણે આ એકનો ક્રમ આગળ વધારીએ, સેમ ટુ સેમ 4 માં એ જ થશે. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હવે આપણે આ એક લઈ લઈએ. હવે એનું શું થાય છે? પ્રથમ અર્ધીકરણ થાય છે. પ્રથમ અર્ધીકરણ. પ્રથમ અર્ધીકરણ થશે એટલે પરિણામે શું બનશે? એકમાંથી નવા 2 કોષો સર્જાશે. એમાં એક સ્ટેપ વધારે આપ્યું છે કે આ જે વિભેદીકરણ, ટૂંકમાં આ 4 ને આદિ શુક્રકોષ આપણે હજુ ગણાવ્યું, અને પછી વિભેદીકરણ થઈને અહીં જે 2 બતાવ્યા છે તમને દુધિયા કલરના, એ દુધિયા કલરના શું છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે. ટેક્સ્ટ બુકમાં છે એમ જ હું લખું, આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જ કહેવાય, પણ આ ટૂંકમાં નવા સર્જાયેલા આદિ શુક્રકોષ. હવે એનું વિભેદીકરણ થઈને આ જે બેના એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. હવે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એનું પ્રથમ અર્ધીકરણ થાય, બંનેનું થાય, પણ આપણે એકનો ચાર્ટ આગળ વધારીએ એટલે શું થવાનું? એકમાંથી નવા 2 કોષો બનવાના. આ પ્રથમ અર્ધીકરણ. પ્રથમ અર્ધીકરણના અંતે જે નવા 2 કોષો સર્જાય એનું નામ છે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. હવે આ જે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એનું શું થશે? દ્વિતીય અર્ધીકરણ એટલે કે બીજું અર્ધીકરણ. એટલે પરિણામે 4 નવા કોષો સર્જાશે. આ 4ને પ્રશુક્રકોષો તરીકે ઓળખવામાં આવશે. હવે એ જે 4 પ્રશુક્રકોષો બન્યા, એ 4 માં કઈ ઘટના હું અહીં લખું છું? શુક્ર કાયાંતરણ. શુક્રકોષની કાયા બદલવાની ક્રિયા. કાયા એટલે એનો આકાર, શરીર. તો અહીં જે પ્રશુક્રકોષો સર્જાય એ આમ શુક્રકોષ જ છે, પણ સક્ષમ ન કહેવાય. હવે એમાં કઈ ઘટના થાય છે? શુક્ર કાયાંતરણ. અને પછી નવા 4 શુક્રકોષો સર્જાશે. એ ખાલી કાયા જ બદલે છે, વિભાજન નથી થતું. આ જે નવા 4 બન્યા એને કહેવાય શુક્રકોષ. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે યાદ રાખીએ તો પ્રથમ જનન અધિચ્છદ સ્તરના આદિ શુક્રકોષો એનું સમસૂત્રી ભાજન અને વિભેદીકરણ થઈ શું બને? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું પ્રથમ અર્ધીકરણ થવાથી નવા 2 દ્વિતીયક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થાય. ત્યાર પછી દ્વિતીયક પૂર્વ શુક્રકોષોનું દ્વિતીય અર્ધીકરણ થવાથી એકમાંથી નવા 4 પ્રશુક્રકોષો બન્યા. એટલે કે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી નવા 4 પ્રશુક્રકોષોનું નિર્માણ થયું. હવે આ પ્રશુક્રકોષો છે તો શુક્રકોષ જ, પણ એ સક્ષમ નથી. એટલે હવે શું થાય છે? એમાં શુક્ર કાયાંતરણની ક્રિયા થાય છે.
એનો આકાર બદલવાની ક્રિયા. અને આકાર બદલી અને આ મુજબનો આકાર છે ધારણ થશે, પૂંછડીવાળો ને એવું બધું, શીર્ષનો ભાગ ચાર્ટમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી એને શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે. રેડી? એટલે આ ચાર્ટ રીતે યાદ રાખીએ તો પણ એ થિયરી યાદ રહી જશે. એટલે ટેક્સ્ટ બુક મુજબ આપણે ફરીથી રિપીટ કરીએ તો શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન કોષો એ શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌનારંભથી શરૂ થાય છે. આદિ શુક્રકોષો શુક્ર ઉત્પાદક નલિકાઓની દિવાલની અંદર જોવા મળે છે કે જ્યાં જનન અધિચ્છદ સ્તર આવેલું હોય, જે સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. દરેક આદિ શુક્રકોષ કેવો હોય છે? દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી ભાજન પૂર્ણ કરી બે સરખા એટલે કે સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહે છે. પ્રથમ અર્ધીકરણને અંતે બને, જે દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે, કારણ કે એકકીય હશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશે 4 સમાન એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે છે. પ્રશુક્રકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? તો 23 જ હોય, કારણ કે એ પણ કેવા હશે? એકકીય જ હશે. આ એકકીય હોય, આ પણ એકકીય હોય, આ છે એ દ્વિકીય હોય અને આ પણ દ્વિકીય હોય. પ્રશુક્રકોષોમાં શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે. એમાં ખાલી એટલી લાઈન આપી, પણ આગળ આપણે સમજવાની છે. શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા એટલે કે સ્પર્મિનેશન કહે છે. એટલે કે જ્યારે પ્રશુક્રકોષનું શુક્રકાયાંતરણ થઈ જાય એટલે હવે જે આ શુક્રકોષ છે એ શીર્ષ, ગ્રીવા અને પૂંછડીમાં વિભાજિત થયો, એનો આકાર છે શુક્રકોષનો એ રીતે થઈ જશે. આવો કંઈ શુક્રકોષનો આવો આકાર છે શુક્રકાયાંતરણ દરમિયાન થઈ જતો. તો આ જે ભાગ છે એ શીર્ષનો ભાગ છે, આ જે ભાગ છે એ ગ્રીવા છે અને આ ભાગ છે એ પૂંછડીનો ભાગ છે. તો હવે જ્યારે શુક્રકાયાંતરણ પછી શુક્રકોષ આ મુજબનો આકાર ધારણ કરી લેશે પ્રશુક્રકોષમાંથી, એટલે હવે એનો જે શીર્ષનો ભાગ હોય એ જે શુક્ર ઉત્પાદક નલિકામાં સર્ટોલી કોષો જે આવેલા છે કે જે એને પોષણ આપવાનું કામ કરે છે, એની અંદર એનો શીર્ષનો ભાગ દાખલ થઈ જતો અને ત્યાર પછી શુક્ર ઉત્પાદક નલિકામાંથી શુક્રકોષો મુક્ત થઈ આગળ શુક્રવાહિની સુધી એ પહોંચતા હોય તો એ ઘટનાને કહેવાય શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા એટલે કે સ્પર્મિનેશન. ક્લિયર? તો આ વાત થઈ શુક્રકોષ જનન. પરંતુ હજુ આપણે એમાં શુક્રકાયાંતરણ વિશે થોડુંક ડીપમાં ચર્ચા કરીશું અને આ ઘટનામાં કયા કયા અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું.